તો નવસારીના ગ્રામ્ય પંથકમાં મેઘરાજાની પધરામણી થઈ જિલ્લાના આદિવાસી પંથક સુધી વરસાદી માહોલ જામ્યો છે। વાસણા તાલુકાના ચોઢા, ચોરવાણી, નિરપણ ગામમાં વરસાદ થયો છે। મોરા આંબા, ખાટા આંબા, કણધા ગામમાં વરસાદ થયો છે। અક્ષાલ જેવા સરહદી ગામડાઓમાં પણ વરસ્યો છે વરસાદથી ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ઉલ્લેખનીય છે કે હજુ ગુજરાતથી ચોમાસું થોડું દૂર છે, પરંતુ જે રીતે ચોમાસું આગળ વધી રહ્યું છે, મુંબઈ સુધી ચોમાસું આવી ગયું છે અને જેના કારણે દક્ષિણ ગુજરાતમાં વરસાદ આજે પુષ્કળ થયો છે અને આજે દિવસ દરમિયાન પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદ થવાનો છે। ત્યારે નવસારીમાં જે વરસાદ થયો તેના દ્રશ્યો આપણી સામે છે। ગ્રામ્ય પંથકમાં મેઘરાજાની પધરામણી થઈ છે, જેના કારણે ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે। ખેડૂતો જેની રાહ જોતા હતા તે વરસાદ હવે આવવા લાગ્યો છે અને મહત્વની વાત એ છે કે ચોમાસું ગુજરાતના નજીક છે, ધીમે ધીમે આગળ વધી રહ્યું છે। તો નવસારીમાં સતત ચોથા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો। શહેરના દુધિયા તળાવ, રેલવે સ્ટેશન, ડેપો વિસ્તારમાં વરસાદ થયો। તીઘરા, ઇટાળવા, છાપરા, કાળિયાવાડીમાં વરસાદ થયો છે। પવન સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો ગ્રામ્ય પંથકમાં ખેડૂતોને વાવણી લાયક વરસાદની રાહ હજુ પણ છે। ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે છેલ્લા 4 દિવસથી વરસાદ પડી રહ્યો છે નવસારીમાં અને વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે। લોકોના મનને પણ ટાઢક વળી છે, કારણ કે જે રીતે છેલ્લા ઘણા સમયથી ગરમી અને બફારાનું વાતાવરણ હતું તે હવે અહીંથી દૂર થઈ ગયું છે અને ખેડૂતોને પણ ટાઢક વળી છે, કારણ કે વરસાદ આવતા જ હવે તેમનો જે પાક છે તેને પૂરતો વરસાદ મળી રહેશે, એટલે વરસાદી પાણી જે છે તેને મળી રહેશે અને વાવણી લાયક વરસાદની હજુ પણ ખેડૂતો રાહ જોઈ રહ્યા છે। તો નવસારીના બંને દ્રશ્યો, એક ગ્રામ્ય વિસ્તારના દ્રશ્યો છે, બીજા શહેરી વિસ્તારના દ્રશ્યો છે। શહેરી વિસ્તારમાં વરસાદ આવે એટલે પાણી ભરાઈ જાય તે માત્ર નવસારીની સમસ્યા નથી, પરંતુ દરેક જગ્યાની સમસ્યા છે અને ગ્રામ્ય વિસ્તારમાં પણ જે વરસાદ આવ્યો છે ત્યારે ખેતરોમાં પણ વરસાદના કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે અને ખેડૂતોને પણ આનંદ છવાયો છે।